વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ફાઉન્ડેશનની અંદર તો કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો અભ્યાસ કરીશું. અગાઉ પણ અભ્યાસ કરેલા જે પોઈન્ટ ત્યાંથી આપણે કેરી ઓન કરીશું. આપણે જોઈએ આપણે ડિફરન્ટ ફોર્મ્સ એન્ડ કમ્પેરિઝન્સ ઓફ ધ 3 ડિગ્રી, એટલે કે ત્રણેય કક્ષાઓની રચના અને એની તુલનાઓ જોઈએ આપણે. એક જ વ્યક્તિની વધારે વ્યક્તિઓ સાથે તુલનાની પદ્ધતિ અને રચનાઓ કહેવામાં આવેલું અહીંયા કે એક જ વ્યક્તિ હોય, એક જ વ્યક્તિની વધારે વ્યક્તિઓ સાથે તુલનાની પદ્ધતિ અને એની રચનાઓ જોઈએ આપણે. સૌપ્રથમ ફોર એક્ઝામ્પલ, ટાગોર વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન પોએટ. તો ધ આવ્યો અહીં એટલે વિશેષણ, એનો મિનિંગ એવો થયો કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય થયું. કહેવામાં આવેલું કે ટાગોર જે છે એ સૌથી મહાન ભારતીય કવિ હતા. ટાગોર એ છે સૌથી મહાન, ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન ભારતીય કવિ હતા. સેકન્ડ, ટાગોર વોઝ ગ્રેટર દેન એની અધર્સ ઇન્ડિયન પોએટ્સ. કહેવામાં આવેલું કે ટાગોર જે છે એ કોઈ પણ ભારતીય, એની અધર એટલે કોઈ પણ ભારતીય કવિ કરતાં મહાન હતા. એનો મિનિંગ એવો થયો કે ઈઆર ધ્યાન આવ્યું. એનો મિનિંગ એવો થયો કે અહીંયા ખરેખર કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય થયું, ધ્યાન આવ્યું. ત્યારબાદ, નો અધર પોએટ વોઝ સો એજ ગ્રેટ એજ ટાગોર. બેમાંથી એક મૂકવાનું. કહેવામાં આવેલું કોઈ પણ ભારતીય કવિ જે છે એ ટાગોર કરતાં મહાન ન હતા. તો અહીંયા આ ત્રણેય ડિગ્રીનો ઉપયોગ થયેલો, સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી. એની બીજી રચના કઈ રીતે બને એ પણ જોઈએ આપણે. ટાગોર વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન પોએટ. આમ પણ તમે લખી શકો સુપર ડિગ્રી. સેકન્ડ, ટાગોર વોઝ ગ્રેટર દેન મેની અધર્સ ઇન્ડિયન પોએટ. ટાગોર જે છે એ પણ ઘણા બધા ભારતીય જે છે એ કવિઓ કરતાં પણ વધારે મહાન હતા. આમ પણ લખી શકો ઈઆર ધેનવાળું. અને ત્યારબાદ જોઈએ આપણે પોઝિટિવ ડિગ્રી કઈ રીતે લખાય એ પણ આપણે જોઈએ. વેરી ફ્યુ, એમ પણ લખી શકીએ વેરી ફ્યુ ઇન્ડિયન પોએટ્સ વેર એઝ ગ્રેટ એઝ ટાગોર. એટલે કે વેરી ફ્યુ પહેલાં આવશે, તો એજ અને એજની વચ્ચે શું આવશે? વિશેષણ. ટાગોર જેવા મહાન ભારતીય કવિઓ બહુ જ, વેરી ફ્યુ બહુ જ થોડા હતા. તો આ રીતે પણ તમે ખરેખર પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવી શકો. ત્યારબાદ જોઈએ ખાસ અગત્યનું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે. ક્યારે ઈઆર લાગે, ક્યારે ઈએસટી લાગે. તો પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ જોઈએ. બોલ્ડ, તો એને ઈઆર લાગે એટલે બોલ્ડર થશે, અને ઈએસટી લાગશે એટલે બોલ્ડેસ્ટ થશે. એટલે ટૂંકમાં પોઝિટિવ, કમ્પેરેટિવમાં ઈઆર લાગે અને સુપરલેટિવમાં ઈએસટી લાગે. ખાસ વિશેષણ યાદ રાખવા જોઈએ. નેક્સ્ટ, કોલ્ડ, કોલ્ડર, કોલ્ડેસ્ટ. ક્લેવર, ક્લેવરેસ્ટ. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. ટોલ, ટોલર, ટોલેસ્ટ. શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. યંગ, યંગર, યંગેસ્ટ. ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ. સ્વીટ, સ્વીટર, સ્વીટેસ્ટ. કાઇન્ડ, કાઇન્ડર, કાઇન્ડેસ્ટ. ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ. ન્યૂ, ન્યુઅર્સ, ન્યુએસ્ટ. નેક્સ્ટ, સેકન્ડ રૂલ જોઈએ. વિશેષણને અંતે ઈ આવતું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં અનુક્રમે આર અને એસ ટી પ્રત્યે લાગે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ બ્રેવ. જો બ્રેવમાં ઈ આવ્યો તો કમ્પેરેટિવમાં ખાલી આર લાગે અને સુપરલેટિવમાં એસટી લાગે. બ્રેવ, બ્રેવર, બ્રેવેસ્ટ. લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ. વાઇઝ, વાઇઝર, વાઇઝેસ્ટ. સેફ, સેફર, સેફેસ્ટ. નાઇસ, નાઇસર, નાઇસેસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ રૂલ, વિશેષણ અંતે વાય આવેલો હોય. કમ્પેરેટિવ ડિગ્રીમાં વાયને આઈ કરીને ઈઆરમાં અને સુપર ડિગ્રીમાં વાયને આઈ કરીને ઈએસટીમાં ફેરવાય છે. ફોર એક્ઝામ્પલ, તો ઇઝી, તો વાય છે, વાયની જગ્યાએ શું કર્યું આપણે? આઈ કરીને ઈઆર લગાવ્યો. ઇઝીયર અને ઇઝીએસ્ટ. હેપી, હેપીયર, હેપીએસ્ટ. હેવી, હેવિયર, હેવીએસ્ટ. મેરી, મેરિયર, મેરીએસ્ટ.
અગલી અગલિયર અગલિયેસ્ટ, બીજી બીજીયર બીજીએસ્ટ, વેલ્ધી વેલ્ધીયર વેલ્ધીએસ્ટ, પ્રીટી પ્રીટીયર પ્રીટીએસ્ટ. નેક્સ્ટ, કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં કેટલાક વિશેષણોને છેલ્લા અક્ષરને બેવડાવીને અનુક્રમે ER અને EST પ્રત્યે લાગે છે. એનો નિયમ જોઈએ. ફેટ, તો જો ડબલ ટી થશે, છેલ્લો અક્ષર ડબલ થશે, ER લાગે. ફેટર ફેટેસ. થીન થીન, તો કે છેલ્લો એન જે છે ડબલ થશે. શું કામ? કે વચ્ચે જ્યારે એક જ સ્વર આવતું હોય ત્યારે છેલ્લો અક્ષર ડબલ થશે, ER લાગે. થીન થીનર થીનેસ્ટ. રેડ રેડર રેડેસ્ટ. હોટ હોટર હોટેસ્ટ. સેડ સેડર સેડેસ્ટ. બિગ બિગર બિગેસ્ટ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પાંચમો નિયમ. કેટલાક વિશેષણો પહેલાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર પછી ધેન અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ પહેલાં ધ મોસ્ટ આવે છે. જોઈએ યુઝફુલ, તેમાં શું આવશે? કમ્પેરેટિવમાં મોર આવશે પહેલાં, મોર યુઝફુલ, અને સુપરલેટિવમાં મોસ્ટ યુઝફુલ આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. નેક્સ્ટ, બ્યુટીફુલ બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. નેક્સ્ટ, કેરફુલ મોર કેરફુલ, મોસ્ટ કેરફુલ. કેરલેસ મોર કેરલેસ, મોસ્ટ કેરલેસ. ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ડિફિકલ્ટ મોર ડિફિકલ્ટ, મોસ્ટ ડિફિકલ્ટ. ઇન્ટરેસ્ટિંગ મોર ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. સ્કિલફુલ મોર સ્કિલફુલ, મોસ્ટ સ્કિલફુલ. વન્ડરફુલ મોર વન્ડરફુલ, મોસ્ટ વન્ડરફુલ. ટ્રબલસમ મોર ટ્રબલસમ, મોસ્ટ ટ્રબલસમ. નેક્સ્ટ છઠ્ઠો નિયમ પર જોઈએ. બંને ડિગ્રીમાં કેટલાક વિશેષણોના અનિયમિત રૂપો પણ આવે છે. કહેવામાં આવેલું અહીંયા કે બંને ડિગ્રીમાં કેટલાક વિશેષણોના અનિયમિત રૂપો પણ આવતા હોય છે. જેમ કે પોઝિટિવ જોઈએ, લિટલ, તો એનું કમ્પેરેટિવ શું થઈ જશે? તો કે લેસ. સુપરલેટિવમાં તો કે લિસ્ટ. મચ, તો એનું કમ્પેરેટિવ મોર. સુપરલેટિવમાં મોસ્ટ. ગુડ, તો કમ્પેરેટિવમાં થઈ જશે બેટર, અને સુપરલેટિવમાં બેસ્ટ થઈ જશે. બેડ, કમ્પેરેટિવમાં વર્સ, સુપરલેટિવમાં વર્સ્ટ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે કમ્પેરિઝન એટલે ટૂંકમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન પૂર્ણ થઈ છે, પણ હવે જે અગત્યનું એટલે એની એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ કે એક્સરસાઇઝમાં કઈ રીતે ખાલી જગ્યાઓ આવે છે અને કઈ રીતે આપણે જવાબ સિલેક્ટ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો કે કઈ રીતે એમાં આન્સર આવે. જોઈએ એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ જે છે એમાં શું કહેવામાં આવેલું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા ભરો. ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ, કરેક્ટ એટલે ખરો શબ્દ અમારી પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો જ કહેવાય કે જે આપવામાં આવેલું છે ઇન ધ બ્રેકેટ્સ, બ્રેકેટ્સમાં જે આપવામાં આવેલું છે એમાં કોઈ ખરો શબ્દો સિલેક્ટ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરો. જોઈએ ખાલી જગ્યા આ રીતની આવી શકે એક્ઝામમાં તમારે કે ટુડે ઇઝ ખાલી જગ્યા યસ્ટરડે. તો કહેવામાં આવેલું કે ટુડે ઇઝ ખાલી જગ્યા યસ્ટરડે, તો કાઉન્સમાં હોટર ધેન કે હોટેસ્ટ ધેન. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જો હોટેસ્ટ EST હોય છે ક્યારે આવે? જ્યારે ધ હોય તો જ આવે. તો ધ તો નથી એટલે તો આવે નહીં. તો હવે એક જ ઓપ્શન વધ્યું ધેનવાળું, તો અહીંયા શું આવે? ધેનવાળું આવે. ટુડે ઇઝ હોટર ધેન યસ્ટરડે, આજે ગઈકાલ કરતાં વધારે ગરમી છે એવો થાય. એટલે અહીં શું જવાબમાં? હોટર ધેન. સેકન્ડ, સી ઇઝ ખાલી જગ્યા ધેન આઈ. જો ધેન આવ્યું માની જ લેવાનું, હંમેશા ધેન આવતું એટલે ER વાળું જ આવે. તારું ER. યંગર ધેન થઈ ગયું. અતુલ ઇઝ એજ ખાલી જગ્યા એજ, જો એજ આવતું માની લે ખાલી માત્ર વિશેષણ આવે. વિશેષણ કયું? ટોલ. આ નહીં, આ વાળો ટોલ, તો અહીંયા આવશે જવાબમાં ટોલ. સો હોમ ઇઝ ધ ખાલી જગ્યા ધ આવ્યું એટલે બંધ કરી સમજી જ લેવાનું કે EST વાળું જ આવે. તો EST કયું આવે? ક્લેવરેસ્ટ, તો અહીંયા આવશે ક્લેવરેસ્ટ. વિચ ઇઝ ધ આવ્યું તો ફરીથી સમજી લેવાનું કે EST વાળું જ વિશેષણ આવે. હાઈએસ્ટ, તો અહીં હાઈએસ્ટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો એક્ઝામમાં ખાલી જગ્યાઓ આવે તો તમે આ રીતે તમે સિલેક્શન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા પોઈન્ટ પૂર્ણ થશે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નેક્સ્ટ ટાઈમ આપણે નવા પોઈન્ટનો અભ્યાસ કરીશું.